સૌરાષ્ટ્ર અને મોટાભાગના વિસ્તારોમાં સિંહ પરિવાર વસવાટ કરે છે અને સિંહના અવારનવાર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે। ત્યારે આજે વધુ એક ગીર સોમનાથ જિલ્લાનો વિડીયો સોશિયલ મીડિયામાં સિંહનો વાયરલ થયો છે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાની અંદર સિંહ પરિવાર વસવાટ કરે છે। આ વિસ્તારની અંદર અવારનવાર શિકારની શોધમાં તેમજ લટાર મારતા વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે। ત્યારે આજે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારો જેની અંદર પણ અવારનવાર સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઉનાના રાજેઠ સુલતાનપુર વિસ્તારમાં એક સાથે 7 થી 8 સિંહના ધામા અને લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વાડી વિસ્તારની અંદર સ્થાનિક વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન વિડીયો જેઓએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ છે। ગીર સોમનાથ જિલ્લામાં અવારનવાર સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। ગીર સોમનાથ જિલ્લામાં સિંહ બાદ દીપડાના પણ વિડીયો અનેક સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો અગાઉ 8 દિવસ પહેલાં ઉનામાં ભાવનગર સ્ટેટ હાઈવે પાસે રોકડિયા હનુમાનજીનું મંદિર આવ્યું છે અને આ વિસ્તારની અંદર પણ એક સિંહ પરિવારે એક પશુનું મારણ કરી મિજબાની માણી હતી। તો આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। લટાર મારતો સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અવારનવાર શિકારની શોધમાં નીકળતા સિંહનો વિડીયો પણ વાયરલ થયા છે। ત્યારે આજે 7 થી 8 સિંહ શિકારની શોધમાં નીકળ્યા હતા। વહેલી સવારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વહેલી સવારે શિકારની શોધમાં નીકળેલા સિંહ વાડી વિસ્તારની અંદર જઈ રહ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર ડિવિઝનના વન વિભાગના અધિકારીઓ દ્વારા વન વિસ્તારની અંદર પસાર થતા સમયે પ્લાસ્ટિક ન નાખવા અપીલ કરવામાં આવી રહી છે। તો સાથે જ વન વિસ્તારની અંદર પસાર થતા સમયે કોઈ પણ પશુ પક્ષીને કોઈ પણ પ્રકારનો ખોરાક ન નાખવા પણ અપીલ કરવામાં આવી રહી છે। તો સાથે જ ગ્રામીણ વિસ્તારની અંદર વન્ય પશુઓ દેખાય તો નજીકના વન વિભાગના અધિકારી અને કર્મચારીને જાણ કરવા પણ અપીલ કરવામાં આવી રહી છે। પશુઓને છંછેડવા નહીં, જેની પણ તકેદારી રાખવા વન વિભાગે અપીલ કરી છે।